સમગ્ર દેશમાં મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસ રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લાના સાવલી હિન્દુ ધર્મરક્ષા સમિતિ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી કે જેની શરૂઆત સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરથી રામજીની વિશાળ પ્રતિમા સાથે ડીજેના તાલે અને જય શ્રી રામના જયઘોષ સાથે ભક્તિમય પૂર્વક શરૂઆત થઈ હતી। આ શોભાયાત્રામાં સાવલી નગર અને તાલુકાના યુવાઓ અને રામ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તિભાવ સાથે જોડાયા હતા। આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી ત્યારે નગરમાં મુસ્લિમ વિસ્તાર અને રાજમાર્ગો પર ભગવાન શ્રી રામના રથનો ફૂલ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું। નગરજનો દ્વારા શોભાયાત્રાના માર્ગે રામ ભક્તો માટે ઠંડુ પાણી, શરબત, છાશ અને સ્ટોલ લગાવી સ્વાગત કરાયું હતું। આ શોભાયાત્રા નગરના મંદિરો રાજમાર્ગો પર ફરી પરત ભીમનાથ મંદિરે પરત આવતા ભારે ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી શ્રદ્ધાભેર પૂર્ણ કરવામાં આવી હતી। સાવલી સહિત પંથકના મંજુસર જેવા અનેક ગામોમાં પણ રામનવમી પર્વની ઉજવણી, શોભાયાત્રા અને પૂજા અર્ચના કરાઈ હતી। શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત જાળવી ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રખાઈ હતી। ધર્મ રક્ષા સમિતિ સાવલી દ્વારા આજરોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સાવલી નગર તેમજ સાવલી તાલુકાના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા છે અને સમગ્ર નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે। ઠેર ઠેર ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। આ શોભાયાત્રાની પરંપરા ધર્મ રક્ષા સમિતિ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે અને તે પરંપરા પ્રમાણે આ રામનવમીના પાવન પર્વ નિમિત્તે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેહુલ પટેલ, ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।